યાત્રાધામ અંબાજીમાં મોડી રાત્રિએ ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે। અંબાજી નજીક કૈલાશ ટેકરીના ઢાળમાં બે કાર સામસામે અથડાતા કારમાં આગ ફાટી નીકળી હતી। જોકે એક રેડિગો કાર જે છે એ કોટેશ્વર તરફથી અંબાજી તરફ રોંગ સાઈડમાં ધસી આવતા અને ઢાળ ઉપરથી ઉતરી રહેલી ઇકો કારને અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો કારમાં બેઠેલા બે મુસાફરોને ઈજાઓ થતાં તેમને અંબાજીની જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે રેડિગો કાર છે એ ધડાકાભેર અથડાતા તેમાં આગ ફાટી નીકળી હતી અને તેના જે કાર ચાલક હતા એ પોતાની સમય સૂચકતાથી ઉતરી અને ત્યાંથી ફરાર થઈ જવા પામેલ છે। જોકે આ બાબતને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટના ફાયર ફાઇટરને જાણ કરાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને આગને બુઝાવવાના પ્રયાસ કર્યા હતા। જોકે હજી સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી, પણ ચોક્કસપણે કહી શકાય છે કે જે રીતે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચતા મોટી ખુવારી થતા અટકી હતી અને અંબાજી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને જે ગાડીમાં આગ લાગી છે તેનો ચાલક ફરાર થઈ ગયેલ છે તેની શોધખોળ હાથ ધરી છે। આ કાર જે છે મહેસાણા પાર્સિંગની હોવાનું જાણવા મળ્યું છે, જેનો નંબર GJ02IC1216 હોવાનું સામે આવ્યું છે। બીજું લાવ। લાવ બીજું લાવ। ના 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 કઈ છે?
ના 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 નંબર કઈ સિલેક્ટ થયું